આપણે ત્યાં પ્રાણીઓ અને પક્ષીઓ પર અનેક પ્રકારની માન્યતાઓ જોડાયેલી છે. ટીંટોળી એક એવું પક્ષી છે જેના પરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. લોકોની માન્યતા એવી છે કે ટીંટોળી જેટલી ઊંચાઈએ તેના ઈંડા મૂકશે એટલો વરસાદ વધુ આવશે, એટલે કે તેને અતિવૃષ્ટિનો અણસાર આવતા તેના ઈંડાને સુરક્ષિત જગ્યાએ મૂકે છે. કોડીનારમાં ભાભા વિદ્યાલયના હોલ ઉપર ટીંટોળીએ ઈંડા મૂક્યા છે. ટીંટોળીએ 25 ફૂટની ઊંચાઈએ ઈંડા મૂકતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને ડર પણ. ટીટોળી છે જેટલી ઊંચાઈએ ઈંડા મૂકે એટલો વરસાદ સારો થાય. જો જમીન પર ઈંડા મૂકે અથવા દરિયા કિનારે ઈંડા મૂકે તો વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. જે ગયા વર્ષે આપણે ખૂબ ઓછો વરસાદ પડેલો, પણ આ વખતે ટીટોળીએ અમારી સ્કૂલની પ્રાર્થના હોલ છે તેની ઉપર 20-25 ફૂટની ઊંચાઈ ઈંડા મૂકેલા છે, એટલે વરસાદ ખૂબ જ સારો થશે. વડીલોનું કહેવું છે કે પહેલાના સમયમાં પ્રાણીઓ પક્ષીઓના હાવભાવ પરથી વરસાદનો વર્તારો કાઢવામાં આવતો હતો, તો ટીંટોળી કઈ દિશામાં ઈંડા મૂકે છે એ પણ મહત્વનું ગણાતું. પ્રકૃતિ પ્રેમીઓનું કહેવું છે કે બીજા પક્ષીઓથી ટીંટોળી અલગ પડે છે. દરેક પક્ષી ઝાડ અને તાર પર બેસે છે, જ્યારે ટીંટોળી સપાટ જમીન પર બેસે છે. ટીંટોળીને પગમાં 3 આંગળીઓ હોય છે અને અંગૂઠો હોતો નથી. આથી તે તાર કે ઝાડ પર બેસી શકતી નથી. વધારે પડતા જ્યારે વગડાઓની અંદર જમીન ઉપર જ ટીટોળી ઈંડા મૂકતી હોય છે. પહેલાંમાં ઘણા વખત લોકો એવી વાતો કરતા કે જ્યારે ટીટોળી કોઈ અગાસી ઉપર ઈંડા મૂકે કે એટલે ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો ત્યાં સુધી પાણી પહોંચી શકે ને આવો ભારે વરસાદ અથવા તો અતિ તોફાન આવું થાય, એવા પહેલાંના લોકો આવી લોકવાયકાઓ કહેતા. વડીલો વાતો કર્યા કરે કે જો ટીટોળીના ઈંડા જમીનથી વધારે ઊંચા હોય તો એવી લોકવાયકા છે કે વરસાદ અતિશય થાય અને પાણી ખૂબ આવે. તો આ વર્ષે આપણે સુગર ફેક્ટરીના મકાનના ઉપલા માળે ટીટોળીની ઈંડા છે, તો આને એક કલ્પના થાય કે આ જૂની વાયકા છે તો શું આનું કંઈ થશે ખરું? ટીંટોળી જેટલી ઊંચાઈએ ઈંડા મૂકશે એટલો વરસાદ વધુ આવશે તેવી લોકવાયકા છે. પણ જો અહીંની સ્થિતિને સાચી માનીએ તો કોડીનાર પંથકમાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતા છે. આથી ટીંટોળીએ ધાબા પર ઈંડા મૂકતા અહીંના લોકોમાં વધુ વરસાદના આનંદ સાથે ડર પણ ફેલાયો છે. દિલીપ મોરી, વીટીવી, કોડીનાર.